ગોળ દુનિયાની વાતો ગોળ ગોળ લાગે. હા રોજ રોજ તકલીફોના શરણાઈ ઢોલ વાગે. અરે એક શ્રીમાનના જીવનની ઘટમાળ છે આ નિરંતર. બખડ 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 જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલને બેલાની જોડી કમાલ. સોહનને પરી મચાવે ધમાલ. અરે સાસુમાનું ચાલે મિલિટરી રાજ ને મોન્ટુ મામાનો અનોખો અંદાજ. દાદાજીના અનુભવથી થઈ તકલીફો છું મંતર. બખડ 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 જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બખડ જંતર. એક સાંધતા તેરે તૂટે સમસ્યાઓનું ના સાથ છૂટે. મળતી બધાને રોજગારી નથી ને પોસાય ભલ મોંઘવારી નથી. મુસીબતોની ફિલ્મનું પાડે છે જે મધ્યાંતર. બખડ 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 જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બખડ જંતર. પણ બકુલ છેલ્લે તમે એને ક્યાં જોયેલી? બેલા એ જ યાદ નથી આવતું. જો એ યાદ આવે તો એ જગ્યા પર જઈને વસ્તુ જોઈને લઈ ના લઉં, એ જ યાદ નથી આવતું. તો નક્કી કોઈ ચોરી ગયો હશે. તને કોના પર ડાઉટ મને મને તો ચોર પર જ ડાઉટ છે. છે? એ ચોરનું કોઈ નામ હોય કે નહીં? લ્યો તમે તો ખરા છો. હા, ચોરનું નામ તો ચોર જ હોય ને. મને બરાબર યાદ છે જ્યારે ચોરને કોઈ પકડવા જતું હોય છે ત્યારે ચોર 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 નામની જ બૂમો પાડતા હોય છે. આખી દુનિયામાં દરેક ખૂણે ચોરને ચોરના નામે જ બોલાવવામાં આવે છે. ચોર 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 ચોરની માસી, ચોર તો તારા જીજુના હાથમાંથી જે હાથમાં આવે બધું લઈને ભાગી ગયો છે. જીજુ દીદી આ જીજુનો ડાબો હાથ ક્યાં ગયો? ચોર લઈ ગયો લાગે છે. હાય હાય, બકુલના હાથ વગર હવે હું શું કરીશ? આ ઘરની સફાઈ કોણ કરશે? દીદી જીજુનો જમણો હાથ તો છે, ચિંતા ના કર. હાશ, કામનો હાથ બચી ગયો. હા, એ કમના હાથની સાથે નકામો હાથ પણ બચેલો જ છે. ભલું થજો પેલા ચોરનું. બંને હાથ બચી ગયા એટલે સફાઈ તો કરી જ શકશે. હા એ જીજુ, પણ પેલો ચોર તમારા હાથમાંથી શું શોધી લઈ ગયો? એ જ યાદ નથી આવતું એટલે તો શોધું છું. પણ શું શોધો છો? ચોરને શું છે કે ચોર હાથમાં આવી જાય એટલે એનો હાથ પકડીશ, પછી હાથમાં જોઈશ કે એના હાથમાં શું છે એટલે મને ખબર પડી જશે કે મારું શું ચોરાય. ઓહ આ વોટ આઈડિયા જીજુ. જીજુ એટલે મને ગમે નહીં કોઈ બીજું. ચાલ મને ચોરને શોધવામાં મદદ કર. એમાં તો ચાર્જ થાય, ચાર્જ. તું ચાર્જ લઈશ, મારી પાસે ચાર્જ લઈશ. તું બકુલ પાસે, મારી પાસે ચાર્જ લઈશ. હા હા મોન્ટુ મોન્ટુ મોન્ટુ, તું જીજુ પાસે ચાર્જ લઈશ તો એ તારી પર લાઠી ચાર્જ કરશે અને ચોરનો બધો ગુસ્સો તારી પર કાઢશે. પણ મારે ચાર્જ તો લેવો જ પડે કારણ કે મેં પાર્ટનરશિપમાં ડિટેક્ટિવ કંપની ખોલી છે. હે, ઐશ્વર્યા જોડે? આ વખતે પાર્ટનર આમ બીજો છે, ઘરનો જ પાર્ટનર છે. કોણ? હે હમણાં સાસુમાં આપણા મમ્મી. હે હાસુમાં આવી બન્યું ચોરનું બિચારે લેફ્ટ રાઈટ. અટેન્શન કરી નાખીશું બધાના દૂર. ટેન્શન. લેફ્ટ રાઈટ લેફ્ટ. જમાઈરાજ, તમે જે વસ્તુ શોધી રહ્યા છો ને એ મારા હાથમાં આવી ગઈ છે. હે ચોર આટલામાં આવી ગયો? ઓહો, નક્કી ચોર કુપોષણનો શિકાર હશે તો મમ્મીના પાલોમાં આવી ગયો. મને લાગે છે સાસુમાએ ચોરની લેફ્ટ રાઈટ લઈને એની હવા કાઢી નાખી હશે.
એટલે સાસુમાના પાલવમાં હવા નીકળી ગયેલા ફુગ્ગા જેવો ચોર થઈ ગયો હશે. મમ્મી મારે ચોરને જોવો છે, જલ્દી કર ને. એમ કે એમ ના બતાવી દેવાય. એના માટે છે ને ચાર્જ ચૂકવવો પડે. હા ચાર્જ હા. નથી જોવો પણ નથી. હું પોલીસને બોલાવીશ. પોલીસ આવશે. પોલીસની મદદ ફ્રી હોય છે, ચાર્જ વગરની. અને હા, ઘણીવાર તો સમય કરતા પહેલા પણ પોલીસ આવી જાય છે. હે? ચોરી થયા પહેલા પોલીસ આવી જાય? પણ જીજુ આ ચોરી થયા પહેલા પોલીસ આવે તો શું કરે? જાગતે રહો, જાગતે રહો, જાગતે રહો, જાગતે રહો, જાગતે રહો, જાગતે રહો. પણ અમારી ડિટેક્ટિવ એજન્સી એમ નહીં કહે કે જાગતે રહો, જાગતે રહો. પણ અમારી ડિટેક્ટિવ એજન્સી તો એમ કહેશે ઊંઘતે રહો, ઊંઘતે રહો. વાહ, તમે પણ જાસૂસ? હા, ફુવાને અમે જોબ પર રાખ્યા છે. હા, અમારી ડિટેક્ટિવ કંપનીમાં જોબ ઉપર છે ફુવા. ફુવાની હાઈટ બોડી જોઈને ચોર ચોરી કરેલી વસ્તુ તરત પાછી આપી દે. હા તો બકુલ કુમાર, મને એમ કહો તમારું શું ચોરાયું છે? એ જ યાદ નથી આવતું. ક્યારનો યાદ કરું છું, પણ એક વાત નક્કી છે કે હાથમાંથી કંઈક ચોરાયું છે. પણ શું ચોરાયું છે કંઈ સમજાતું નથી. એમ કહું, આ ચોરાયું છે ને. મારું ઘડિયાળ. એમ ના મળે. બકુલ, તમારું ઘડિયાળ મળી ગયું. આજ તો અમારું તો કામ જ એ છે કે ચોરને ચોરી કરતા પહેલા મુદ્દા માલ સાથે પકડી લઈએ. મુદ્દા માલ બરાબર. ચોર ક્યાં? મુદ્દા માલનો તમારે ચાર્જ આપવો પડશે. ચાર્જ મળશે. કેટલો ચાર્જ જોઈએ છે તમારે? હવે આવ્યા મુદ્દાની વાત ઉપર. મુદ્દાની વાત મેં કરી. મુદ્દા માલ તો બરાબર છે. કેટલો ચાર્જ લેશો એ કહો. 20,000. 20,000? 200 રૂપિયાની ઘડિયાળના 20,000 રૂપિયા? ઘડિયાળ ભલે 200 રૂપિયાનું હોય પણ એને શોધવાની કિંમત 20,000 રૂપિયા. નથી જોઈ. એ હા બકુલ, એક કામ કરીશું, આપણે નવું ઘડિયાળ લઈ લઈશું. ડોબી નવું ઘડિયાળ શું લઈશું? આ મારા બોસે છે ને કંપની તરફથી આપેલું ઘડિયાળ છે. બધા કર્મચારીઓને આપ્યું છે. હે? આ નોકરીમાં શેઠ બધાને ઘડિયાળ આપે એ તો પહેલી વાર સાંભળ્યું. હો, સમયસર ઓફિસ પહોંચવા માટે આપ્યું છે. મારા બોસ હંમેશા કહે છે કે સમય સાથે ચાલવું જોઈએ. સમય સાથે ન ચાલનાર માણસ જિંદગી ગુમાવે છે. જીજુ અમે તમારો ખોવાયેલો સમય પાછો લાવી દીધો છે. હા, સમય ખૂબ કિંમતી હોય છે. તોય અમે એની કિંમત 20,000 રૂપિયા જ રાખી છે. આપો. તમારા કરતા ચોર સારો. કેમ? એણે 200 રૂપિયાનું ઘડિયાળ ચોર. પણ તમે તો ઘડિયાળનું બ્લેકમેલિંગ કરો છો. આને બ્લેકમેલિંગ ના કહેવાય, આને તો સર્વિસ ચાર્જ કહેવાય. આપો. આપો. પૂરા રોકડા નગદ 20,000 રૂપિયા આપો. એક મિનિટ, પહેલા મને ખાતરી કરવા દો કે આ ઘડિયાળ મારું જ છે. પણ જીજુ તમને ખબર કેવી રીતે પડશે આ ઘડિયાળ તમારું છે કે નહીં? બધાને એક સરખા ઘડિયાળ આપ્યા હોય ને. મોન્ટુ, ઘડિયાળ ઉપર નિશાનીઓ રાખી છે. મારા ઘડિયાળ અને મારા બોસના ઘડિયાળ ઉપર બીબી એવું લખ્યું છે અને બાકી બધાના ઘડિયાળ ઉપર WBB. હે? બીબી અને WBB? પણ આવું કેમ? વાત જાણે એમ છે કે મારી ઓફિસમાં હું અને મારો બોસ પરણેલા છે અને બાકી બધા કુંવારા છે. એટલે પરણેલા માટે બીબી. એ બીબી એટલે તો બકુલનું બખર જંતર પણ થાય. અને જીજુ આ WBB એટલે શું? વિધાઉટ વાઇફ, પત્ની વગરના WBB. ઓ જો, આની ઉપર બીબી લખેલું જ છે. આ તમારું જ ઘડિયાળ છે. લાવો 20,000. એક મિનિટ, આ મને ખાતરી કરવા દો કે મારું જ ઘડિયાળ છે. એલાર્મ વાગે? ના, એલાર્મ નથી વાગતું. તમને કેવી રીતે ખબર? હવે એલાર્મ ના વાગ્યું એમાં તો ચોર પકડાઈ ગયો.